હિમોગ્લોબિન ઉણપને હરાવી અને તંદુરસ્ત ભારત બનાવીએ. 5 ઓગસ્ટના રોજ અમારી શાળા પુરુષાર્થ અને તપોવનમાં હિમોગ્લોબિનનું ચેકઅપ કુંડારિયા ફાઉન્ડેશન દ્વારા તદ્દન નિઃશુલ્ક કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કે દરેક વિદ્યાર્થીને નિઃશુલ્ક ચેકઅપ થઈ રહ્યું છે, જેમાં 11 થી 12 જીડીએલમાં 95 વિદ્યાર્થી, 12 થી 13 જીડીએલમાં 152 વિદ્યાર્થી, 13 થી 14 જીડીએલમાં 175 વિદ્યાર્થી, 14 થી 15 જીડીએલમાં 122 વિદ્યાર્થી, 15 થી 16 જીડીએલમાં 69 વિદ્યાર્થી, 16 થી 17 જીડીએલમાં 33 વિદ્યાર્થી, 17 થી 18 જીડીએલમાં 8 વિદ્યાર્થી નોંધાયા હતા. અમે લોકો સૌરાષ્ટ્ર કિડની કેર ફાઉન્ડેશન રાજકોટમાંથી આવીએ છીએ. આજે પુરુષાર્થ સ્કૂલ દ્વારા હિમોગ્લોબિન ટેસ્ટિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્ટુડન્ટ્સના હિમોગ્લોબિન ચેક કરી દઈએ છીએ. એ સાથે સાથે શિક્ષકોના શુગર, બીપી અને હિમોગ્લોબિન ત્રણેયનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. તો હિમોગ્લોબિન છે શું? એ આપણા શરીરમાં રહેલું એક લોહયુક્ત પ્રોટીન છે, જે આપણા શરીરમાં ખૂબ જ અનિવાર્ય છે, કેમ કે તે ઓક્સિજનને વિવિધ અંગો સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. જો હિમોગ્લોબિન ઓછું હોય તો જેના લીધે એનિમિયા, જે બહુ જ ગંભીર બીમારી છે, તે પણ થઈ શકે છે. તો હિમોગ્લોબિનની મેન્ટેન કરવા માટે આપણે લીલા શાકભાજી જેમ કે પાલક છે, આસલાના ડોડા છે, ખજૂર, બીટ એ બધા ખાવા જોઈએ. એ સાથે સાથે અમે મેડિસિન પણ આપીએ છીએ, જેનાથી પણ હિમોગ્લોબિન મેન્ટેન થઈ શકે છે. થેન્ક યુ.